તો આ તરફ જૂનાગઢમાં ટ્રક ચાલકનો આતંક સામે આવ્યો। સાબલપુર નજીક GIDC 2 ના ગેટ પર ટ્રક પલટી ગયો। સિંગદાણા ભરેલો ટ્રક પલટી જતા ચાલકનું મોત થયું। રોડ પર સિંગદાણાની રેલમછેલ થઈ। સિંગદાણા ભરેલો ટ્રક એ રાજકોટ તરફ જઈ રહ્યો હતો। ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાઈને પલટી માર્યો। तो राजकोट में सगीरे अकस्मात सर्जो। कुवाड़वा रोड पर रोहिदासपरा पासेनी घटना के ज्यां अकस्मात में 4 वर्षीय जियांशीનું મોત થયું। સગીરે મેદાનમાં રમતી બે બાળકીઓને અડફેટે લીધી હતી, જેમાં 16 વર્ષીય સગીરે મેદાનમાં કાર ચલાવી રહ્યો હતો તે દરમિયાનની આ ઘટના છે। બંને બાળકીઓ ઇજાગ્રસ્ત થઈ, જ્યાં જ્યાંશીને હોસ્પિટલ ખસેડાતા તેને મૃત જાહેર કરવામાં આવી હતી। સગીર સામે હાલ કાયદેસરની કલમો હેઠળનો ગુનો દાખલ થયો છે। રાજકોટ શહેરના કુવાડવા રોડ વિસ્તાર પાસે આવેલા ચામુંડા સોસાયટીના મેદાનમાં રમી રહેલી બે માસૂમ બાળકી પર એક કિશોરે ચલાવેલી કાર કે જેના કારણે આ મોત થયું, જેમાં 4 વર્ષીય બાળકીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે બીજી બાળકી ઇજાગ્રસ્ત થઈ હતી। કાર ચાલક સગીરે કાર પરનો કાબુ ગુમાવતા વાહન સીધું રમી રહેલી બંને બાળકી સાથે અથડાયું હતું। મૃતક બાળકીના પિતા એ ફરિયાદ નોંધાવી છે અને આરોપ મૂક્યો છે કે કાર ચાલકે ગફલત ભરી અને બેદરકારીપૂર્વક કાર ચલાવી અકસ્માત સર્જ્યો, જેના કારણે પુત્રીનું મોત થયું। પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી અકસ્માતના તમામ સંજોગોની તપાસ હાથ ધરી છે। તો અમદાવાદમાં 50 લાખની લૂંટનો બનાવ સામે આવ્યો। કૃષ્ણનગરના મારુતિ પ્લાઝા પાસેનો બનાવ છે, જ્યાં કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી 4 વ્યક્તિઓએ લૂંટને અંજામ આપ્યો હતો। મારુતિ પ્લાઝા ADC બેંકની સામે કૃષ્ણનગર ખાતે ફરિયાદીની ગાડીમાંથી નજર ચૂકવીને ₹50 લાખની લૂંટ કરાઈ। એક બાઇક ચાલકે ગાડીની પાછળ અથડાવી હતી, જે બાદ કાર ચાલક ગાડી નીચે ઉતર્યો હતો અને તેની સાથે બોલાચાલી કરી નજર ચૂકવીને બીજા બાઇક પર આવેલા બે અજાણ્યા હેલ્મેટ પહેરેલા વ્યક્તિઓએ ગાડીનો કાચ તોડી ગાડીમાં પડેલા ₹50 લાખ ઉઠાવી લીધા હતા। આ બનાવ ધોળા દિવસે બનતા ચકચાર મચી। બાઇક ચાલકે એની જોડે બાઇક ગાડી જોડે ટક્કર મારી બાદ એ લોકો જોડે ઝઘડો કરતો, ઝઘડો કર્યા બાદ એ લોકોની ગાડીમાંથી 50 લાખ લૂંટીને ફરાર થઈ ગયા હતા, જે આધારે હાલમાં ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે। તેમજ પોલીસની અલગ અલગ ટીમો તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અલગ અલગ ટીમો બનાવીને આરોપી પકડવા માટેની તજવીજ ચાલુ છે। આગળ વાત કરીએ, રાજકોટમાં ડિમોલેશન ખર્ચમાં બીજો વિવાદ સામે આવ્યો। હવે વિડીયોગ્રાફી કરવા પાછળ લાખોનો ખર્ચના બિલની ચર્ચાઓ થઈ રહી છે। 20 લાખથી વધુનું બિલ મુકાયા હોવાની ચર્ચા છે। 3 દિવસ સુધી વિડીયોગ્રાફી કરાવ્યા હોવાનો દાવો આ સૂત્રોથી માહિતી મળી રહી છે કે વિડીયોગ્રાફી કરવા માટે બાલાજી નામની એજન્સી ને કામ સોંપવામાં આવ્યું હતું અને હાલ જે આ બિલ મૂકવામાં આવી રહ્યા હોવાની ચર્ચા થઈ રહી છે તે ખૂબ જ વિવાદાસ્પદ છે। નોંધે છે કે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન પાછળ કરોડોનો ખર્ચ। જંગલેશ્વર વિસ્તારમાં રહેતા લોકોએ ખર્ચને લઈને સવાલ ઉઠાવ્યા। ડિમોલેશન પર થયેલા ખર્ચના બિલ જોઈને સ્થાનિકોને નવાઈ લાગી। બિલને લઈને સ્થાનિકોએ પોતાના મંતવ્યો જણાવ્યા। સ્થાનિકોએ કહ્યું કે ડિમોલેશનના ખર્ચના નામે અધિકારીઓએ ફક્ત ખાધું નથી, પરંતુ જમી પણ ગયા છે। કોરોના સમય દરમિયાન અમે પણ લોકોને 45 દિવસ સુધી 2 થી 3 હજાર લોકોને જમાડ્યું, પરંતુ અમારો ખર્ચ એ માત્ર 7,45,000 આસપાસ હતો અને મનપાએ ડિમોલેશન દરમિયાન 3 દિવસ જમાડ્યા છે, છતાં પણ તેમનું બિલ એ વધુ છે। આ નવાઈ પમાડે તેવી વાત છે। વળી કેટલીક સેવાકીય સંસ્થાઓ તરફથી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી, પરંતુ ડિમોલેશન પાછળ થયેલા ખર્ચના બિલના આંકડા એ અચરજ પમાડે તેવા છે। રોજ નવું આવે છે। 27 લાખનું જમણવાર, પછી આ 12 લાખનું પાણી, 6 લાખના મંડપના ખર્ચા, તો અમે ચકરી ખાઈ ગયા છે। કેમ કે આ જ્યારે આ ડિમોલેશનનો ટાઈમ હાલતો હતો ને, ત્યારે અઢળક સેવાભાવી સંસ્થાઓ સેવા માટે આપવા માટે આવી હતી, તો હું આપણે બિલ જોઉં તો ચકરી ખાઈ જાઉં કે પાણીના 12 લાખ રૂપિયાના બિલ થાય અને ઓલા લોકો જમાડે એના બિલ નથી થતા। વિનુભાઈ દવાએ લગભગ કાલની બાઇટમાં બહુ સારી બાઇટ આપી કે ભાઈ હું ચકરી ખાઈ ગયો, આવડા બિલ હોય। આ 27 લાખ રૂપિયા જો પેલા કહી દીધું હોત તો આ અમે જમાડી દેત બધાને, કોઈ પૈસા નહોત જોતા, તો સરકારી તિજોરીમાં પડ્યા રહેતો, સારા કામમાં તો ઉપયોગ થાત। આ અધિકારીઓએ કઈ ખાધું નથી, આ સીધું જમી ગયા, ખાવાને બદલે જમવાનું ચાલુ કરી દીધું।
અમે પણ કોરોના કાળ વખતે અહીંથી 2000-3000 માણસોને પર ડે 44 દિવસ જમાડ્યા. 44 દિવસ. હું એના બિલ જોતા હોય તો હું રજૂ કરી હતી. અરવલ્લીના મોડાસા ખાતે ઝડપાયેલા ICDS વિભાગના પૌષ્ટિક આહારના જથ્થા મામલે નવા ખુલાસા સામે આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જથ્થો એ મહીસાગરના ખાનપુરમાંથી લાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું, જ્યારે ઇન્ચાર્જ અધિકારી અને વિતરણકર્તા એજન્સીના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. એજન્સીનો દાવો છે કે જથ્થો વિતરણ માટે મોકલવામાં આવ્યો હતો, જ્યારે સંબંધિત અધિકારીએ જથ્થો તેમના જિલ્લાનો ન હોવાનું જણાવ્યું. સમગ્ર મામલે લેખિત પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને ઝડપાયેલો પૌષ્ટિક આહારનો જથ્થો એ ખરેખર કયા જિલ્લાનો હતો તથા તેની આંતરજિલ્લા હેરફેર કેવી રીતે થતી હતી તે મુદ્દે મોડાસા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગાડી આવી જાય ને એટલે સાહેબ અમારે અઠવાડિયામાં વિતરણ ચાલુ કરી દેવું પડે, પણ ઓલરેડી મહીસાગરમાં 15 દાડા કામ લેટ ચાલે છે. તો તમે ત્યાં બોલાવ્યો હતો અથવા તો તમે એટલે એ ભાઈની છોકરીની તબિયત બગડી ને એટલે એ નીકળી ગયો મને પૂછ્યા વગર. હવે અડધે આવ્યો એટલે ગાડી પણ ત્યાં સૂની ભરેલી મેલાય નહીં. ત્યાં ગાડી મેલું તો ચોરી જવા માલ ભય રહે, એટલા માટે મેં એને કીધું મોડાસા મેલ દે, હું સવારે વહેલા આવી વિતરણમાં જતો રહીશ ને હું જાતે જ વિતરણ કરું. તેમાં કોઈ એવી વિસંગતતા માલુમ પડેલ નથી અને એ જથ્થો અમને અમારા ડિસ્ટ્રીબ્યુટર તરફથી મળેલ જ નથી, એટલે આમાં અમારે કંઈ કરવાનું થતું નથી. કોન્ટ્રાક્ટર હોય છે એ ઓટીપીના માધ્યમથી જે તે આંગણવાડી કેન્દ્ર પર આંગણવાડી કાર્યકરનો સંપર્ક કરી અને ઓટીપી આપ્યા પછી એ જે તે બેગ ત્યાં ડિલિવર